આજે આપણે લારી પર મળે તેવું ભૈયાજી જેવું લીલુંછમ અને ટેસ્ટી પકોડીનું પાણી બનાવીશું. એના માટે ફ્રેશ ફુદીનો લઈને આ રીતના પાન ચૂંટી લેવાના છે. સહેજ પણ ડાળખી નથી લેવાની. હવે 2 વાટકી ફુદીનો અને 1 વાટકી ડાળખા સહિત કોથમીર લઈશું. હવે આપણે કોથમીર અને ફુદીનાને મિક્સર જારમાં લઈ લઈશું. 3 થી 4 લીલા મરચાં લઈશું અને અડધો લીંબુનો રસ નીચવી લઈશું. હવે આમાં આપણે 5 થી 6 આઈસ ક્યુબ ઉમેરીશું. હવે આપણે આ પીસેલી પેસ્ટને એક બાઉલમાં લઈ લઈશું અને મિક્સર જારમાં પાણી ઉમેરી રિન્સ કરીને લઈ લઈશું. હવે આપણે બાઉલમાં 3 થી 4 વાટકી જેટલું પાણી ઉમેરી લઈશું. ટોટલ મેં 1 લીટર પાણી બનાવ્યું છે. હવે પાણીમાં 1 ચમચી મીઠું, 1.5 ચમચી સંચળ, 1 ચમચી ચાટ મસાલો અને 2 લીંબુના રસ નીચવી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ઉપરથી આઈસ ક્યુબ મૂકી લઈશું. તો તૈયાર છે લારી પર મળે તેવું ટેસ્ટી પકોડીનું પાણી. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.